નમસ્કાર મિત્રો, ચલો હવે આપણે આગળ ચાલુ કરીએ ત્રિકોણમિતીય સમીકરણો। હવે સમીકરણ એટલે શું? સમીકરણ કોને કહીએ આપણે? કે આપણને આવી રીતે ઇક્વલ ટુ આપેલું હોય અને એની આ બાજુ કોઈ પણ સંખ્યા હોય અથવા તો 0 હોય અને કોઈ સંખ્યા હોય તો એને આપણે આ બાજુ લઈ જઈને અહીંયા 0 બનાવીએ અને અહીંયા કોઈ x અથવા y માં પદ આપેલું હોય, ધારો કે x² + 1 = 0 હોય અથવા y³ + y² + 2y + 3 = 0। આવી રીતે આપણને અહીંયા બહુપદી આપેલી હોય, બરાબર? કોઈ પણ x y z ગમે તે ચલમાં આપણને બહુપદી આપેલી હોય એને આપણે સમીકરણ કહીએ। અહીંયા શું કીધું? ત્રિકોણમિતીય સમીકરણ। ત્રિકોણમિતીય સમીકરણ એટલે કે અહીંયા આગળ જે બહુપદી હશે એની જગ્યાએ કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હશે, sin x cos x tan, જે આપણા 6 ત્રિકોણમિતીય વિધેય છે એમાંથી કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હશે, એટલે કે ત્રિકોણમિતીય વિધેયની સમતા દર્શાવતા સમીકરણને શું કહેવાય છે? ત્રિકોણમિતીય સમીકરણ કહે છે। એવા સમીકરણને આપણે ત્રિકોણમિતીય સમીકરણ કહીશું। હવે આપણને તો ખ્યાલ જ છે કે sin અને cos એ બંને વિધેય છે, એના જે મૂલ્યો છે એનું પુનરાવર્તન શેમાં થાય? કયા લંબાઈના અંતરાલમાં થાય? 2π લંબાઈના અંતરાલમાં। એટલે કે આપણું જે એકમ વર્તુળ છે એની ઉપર આપણે 2π સુધી આવીએ છીએ, 0 થી 2π સુધી, ત્યાં સુધી તો આપણને અલગ અલગ કિંમતો મળશે, પરંતુ કિંમતોનું પાછું પુનરાવર્તન ક્યાંથી ચાલુ થશે? 2π પછી પાછી એની જ કિંમતો ચાલુ થશે, એટલે કે એના જે મૂલ્યો છે એની જે કિંમતો છે એનું પુનરાવર્તન 2π લંબાઈના અંતરાલમાં થાય અને tan વિધેયની કિંમતોનું પુનરાવર્તન ક્યાં થાય? 2π સુધી થાય। પાઈ પછી પાછી tan ની કિંમતો એની જ મળવાનું ચાલુ થઈ જાય, એ 2π સુધી અલગ કિંમતો મળશે નહીં, પાઈ સુધી બધી અલગ કિંમતો મળશે। પુનરાવર્તન ક્યાંથી થશે? પાઈ પછીથી, એટલે કે tan વિધેય આપેલું હોય એના મૂલ્યોનું પુનરાવર્તન કયા લંબાઈના અંતરાલમાં થાય? તો પાઈ લંબાઈના અંતરાલમાં। એટલે કે આપણને sin અને cos ની કિંમતો કેવી રીતે મળશે? 0 અથવા 0 થી મોટી અને 2π અથવા 2π થી નાની। હવે આપણને આ 0 થી અને 2π નહીં આવે, 2π આગળ તો પાછી 0 એ જ મળી જશે, બરાબર? એટલે કે 0 થી 2π વચ્ચે આપણને જે કિંમતો મળે ને એને શું કહેવાશે? x ની કિંમતો આ 0 થી 2π ઉપર એટલે કે એકમ વર્તુળ પર મળે તો એને શું કહેવાશે? મુખ્ય ઉકેલ। મુખ્ય ઉકેલ આપણને જે x ની કિંમત મળે એને આપણે શું કહીએ છીએ? ઉકેલ। એટલે કે આ x ની કિંમત જો 0 થી 2π વચ્ચે મળે એટલે કે આપણા વિધેયની કિંમત, આપણું જે વિધેય આપેલું હોય ત્રિકોણમિતીય એની કિંમત આ 2π વચ્ચે જ મળી જાય એકમ વર્તુળ ઉપર તો એને કહેવાશે મુખ્ય ઉકેલ। અને 2π સિવાયની કિંમત મળે એટલે કે 2π બહારની કોઈ પણ આપણા આખા ઝેડમાંથી, પૂર્ણાંક સંખ્યાઓમાંથી કોઈ પણ n મળે આપણને, n એટલે કે n શેમાંથી લેવાનો? પૂર્ણાંક સંખ્યા। કોઈ પણ ઝેડમાંથી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મળે તો તેવા ઉકેલને આપણે શું કહીશું? વ્યાપક ઉકેલ। આવી કિંમતો મળે તો આ યાદ રાખજો, વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલ। તમને જો એક્ઝામમાં મુખ્ય ઉકેલ શોધવાનું કીધું હોય તો મુખ્ય ઉકેલ શોધવાનો એનો 0 થી 2π વચ્ચે જ કિંમતો મેળવવાની, અને વ્યાપક ઉકેલ કે તો વ્યાપક ઉકેલ એ આપણે આ ત્રણ આપણને પ્રમેય આપ્યા છે, પ્રમેય ઉપરથી શોધવાનો રહેશે, એટલે કે એમાં x ની કિંમત તો શોધવાની જ પણ એ પાછી પ્રમેયમાં મૂકવાની થશે, એ આગળ એક્ઝામ્પલ આવી એટલે સમજાવું। હવે આપણે આગળ જોઈએ ઉદાહરણો। ઉદાહરણ નંબર 18। ઉદાહરણ 18 કે સમીકરણ sin x = √3/2। આ આપણું એક સમીકરણ છે, જો sin x વિધેય આપેલું છે અને આ બાજુ કોઈ પણ સંખ્યા આપેલી છે, આને શું કહેવાય? ત્રિકોણમિતીય સમીકરણ। આ સમીકરણના મુખ્ય ઉકેલ શોધો। તમને જો મુખ્ય ઉકેલ કીધું હશે ને તો સ્પષ્ટતા કરી હશે કે મુખ્ય ઉકેલ શોધો, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કયો ઉકેલ શોધવાનો છે, મુખ્ય કે વ્યાપક। અને ખાલી એટલું એવું કીધું હોય કે ઉકેલ શોધો તો તમારે વ્યાપક ઉકેલ શોધવાનો, અહીંયા સ્પષ્ટતા મુખ્ય ના કરી હોય તો વ્યાપક શોધવાનું, અને મુખ્ય કીધું હોય તો ખાલી મુખ્ય શોધીને રહેવા દેવાનું, આગળ વ્યાપકમાં જવાનું નહીં। વ્યાપક શોધવા માટે મુખ્ય ઉકેલ તો શોધવો જ પડશે, માટે મુખ્ય ઉકેલ સુધી તો પ્રક્રિયા કરવાની જ, પરંતુ ખાલી મુખ્ય કીધું હોય તો મુખ્ય ઉકેલ શોધીને રહેવા દેવાનું, વ્યાપક કીધું હોય તો મુખ્ય ઉકેલને આપણે વ્યાપક ઉકેલમાં લખવાનું। તો જોઈએ sin x = √3/2 આપણને ક્યાં મળશે? sin x = √3/2 આપણને આપેલું છે। હવે √3/2 sin ની કઈ કિંમત મળે? sin π/3 =
√3/2 આપણું થતું હશે। અહીંયા સાઈડમાં એવું હોય ને તો નાનું કોષ્ટક બનાવી દેવાનું કે સાઈનની કિંમતો આપણે લખવી છે તો 0, 1/2, 1/√2, √3/2 અને 1, π/6, π/4, π/3, π/2 આગળ મળશે, π/3, π/4, π/6 એટલે કે π/3 આગળ આપણને મળશે √3/2 આ રીતે કોષ્ટક બનાવી દેવાનું। π/3 પર જો હવે અહીંયા આપણને એમ થયું કે આપણને આ ઉકેલ આનો મળી ગયો, પરંતુ પાછી આ કિંમત છે ને એ π/3 સિવાય બીજી કિંમત માટે પણ મળતી હશે। આ π/3 ને તમે કન્વર્ટ કરો આ રીતે તો અહીંયા સાઈડમાં કરું sin π માઈનસ π/3 કરો તો શું થશે 3π માઈનસ અથવા તો આપણું sin 2π/3 લખી sin 2π/3 છે આ 2π/3 ને આપણે આ રીતે લખીશું π માઈનસ π/3 તો 3π માઈનસ π એટલે કે 2π/3 આપણને મળી ગયું અને π માઈનસ કયું ચરણ થશે બીજું ચરણ બીજામાં sin પ્લસ માટે આના બરાબર આપણે લખાય તો અહીંયા sin π વિધેય નહીં બદલાય મૂલ્ય ધનનું ધન જ રહેશે એટલે કે sin પાછું શું મળી ગયું π/3 મળી ગયું। π/3 ની કિંમત તો આપણને ખબર છે √3/2 એટલે કે મેં અહીંયા √3/2 કઈ કિંમત મળી 2π/3 ની મળી 2π/3 ની કિંમત પણ કેટલી મળી આપણને √3/2 મળી 2π/3 ને આપણે આ રીતે લખ્યા અહીંયા વિધેય બદલાય નહીં માટે π/3 મળી ગયું અને π/3 ની કિંમત આપણે જાણતા હતા તો અહીંયા જુઓ π/3 બરાબર પણ √3/2 મળ્યું અને 2π/3 માટે પણ √3/2 મળ્યું માટે x ના કેટલા ઉકેલ મળ્યા આપણને 2 x ના કેટલા ઉકેલ મળ્યા 2 એક π/3 અને એક 2π/3 માટે x બરાબર π/3 અને બીજું શું થશે 2π/3 આ બંને શું છે મુખ્ય ઉકેલ છે મુખ્ય ઉકેલ મળે છે બરાબર આપણને બે મુખ્ય ઉકેલ મળ્યા π/3 અને 2π/3 એ જ રીતે આપણું ઉદાહરણ નંબર 19 છે 18 જેવું છે કે સમીકરણ 10x -1/√3 ના મુખ્ય ઉકેલ શોધો। અહીંયા શું કીધું છે હવે 1/√3 છે અને 10 માટે કીધું છે। હવે આપણને ધન કિંમતો તો ખબર છે અહીંયા તો ઋણ કિંમત આપેલી છે તો પહેલા આપણને જે ધન કિંમત મળતી હોય એ લખી દેવાની અને પછી ઋણ માટે તો આપણે ખૂણામાં પ્લસ અને માઈનસ π 2π ઉમેરવું અથવા બાદ કરવું પડતું હશે માટે આપણને માઈનસ કિંમત મળશે બરાબર। પહેલા આપણે આ √3 1/√3 10 માટે કઈ કિંમત માટે મળે છે ધન માટે જ ખાલી જોઈએ તો 10 π/6 1/√3 મળતું હશે π/6 બરાબર। હવે આપણે અહીંયા માઈનસ છે તો હવે અહીંયા જોઈએ કે 10 π/6 છે ને આપણું આલા અને પ્લસ માઈનસ રહેવા દો π/6 છે એને માઈનસ કઈ રીતે આપણે કરી શકીએ તો અહીંયા 10 π માઈનસ π/6 જો 10 π માઈનસ π/6 કરીએ આના બરાબર આપણે આમ લખાય કારણ કે જો અહીંયા 10 છે π વિધેય નહીં બદલે π વિધેય બદલશે નહીં માટે શું થશે જો 10 π માઈનસ π/6 છે તો 6π માઈનસ π આના બરાબર આપણે આવું લખ્યું છે π વિધેય નહીં બદલે અને π માઈનસ શું થશે આપણો π માઈનસ એટલે કે બીજું ચરણ અને બીજા ચરણમાં 10 માઈનસ મળશે માટે આપણે આ માઈનસ કિંમત લખવી પડશે બરાબર તો જ અહીંયા માઈનસ પ્લસ થશે એટલે કે આપણો -10 5 π/6 મળ્યું એટલે કે આપણું આ π/6 હતું એ અહીંયા ઋણ કરવું પડે -10 π/6 આપણને મળે બરાબર। આ રીતે ના સમજાય તો આની વિરુદ્ધ પ્રોસેસ કરી જોવાની કે અહીંયા જુઓ -10 π/6 આપણે લઈએ -10 π/6 એટલે કે જો સોરી 5 π/6 લીધા એના આપણે શું કર્યા 5 π/6 ને આપણે શું કર્યું છે આની અંદર કન્વર્ટ કર્યું આ 5 π/6 આપણને મળી ગયું તો આપણે એને આ રીતે લખીએ પરંતુ અહીંયા શું મળશે જો π/6 છે આપણને કઈ કિંમત મળતી હતી 1/√3 બરાબર। અહીંયા 10 5 π/6 મળ્યું અને અહીંયા 10 π/6 મળ્યું
આપણને કિંમતો ઇક્વલ મળી, પરંતુ અહીંયા માઇનસ મળી ગઈ, આપણે માઇનસ જ જોઈ દીધી, તો આપણને 5/6 મળશે, 5/6. અને એક છે જો પાઈ માઇનસ -π/6 કર્યું તો તમને મળ્યું. તમે 10 ને આ રીતે ધારો કે 10 2π -π/6 કરશો તો પણ મળી જશે. 2π -π/6 કરશો તો અહીંયા શું થશે? 6 દુ 12, 12 માઇનસ 1 એટલે કે 11, એટલે કે આપણને અહીંયા શું મળશે? 10 11/6, 11/6. અને 2π માઇનસ એટલે આપણો શું થશે? 2π માઇનસ એટલે કે ચોથું ચરણ, ચોથામાં 10 માઇનસ એટલે કે આ તમને આ કિંમત માઇનસ મળશે, એટલે કે આ 10 11/6 ની કિંમત તમને શું મળશે? -1/√3. 1/√3 જ મળે, પરંતુ અહીંયા તમને માઇનસ મળે છે આના બરાબર. માટે આની કઈ કિંમતો આવી? 5/6 આવી અને એક આવશે 11/6. માટે અહીંયા x ના મુખ્ય ઉકેલો અહીંયા પણ બે જ થશે. એક થશે 5/6 અને બીજું થશે 11/6. બરાબર? 5 અહીંયા જુઓ, ફરીથી એક વખત સમજાવી દઉં કે 10π/6 છે. એને આપણે કઈ રીતે લખ્યું? અહીંયા માઇનસ લખ્યું, 10π -π/6 છે. અહીંયા જુઓ, 10π વિધેય બદલાશે નહીં, માટે શું થશે? 10 નું 10 અને પાય વિધેય નથી બદલાતું, π/6 મળ્યો આપણને. પરંતુ પાય માઇનસ કરો એટલે કયું ચરણ આવશે તમારું? પાય માઇનસ કરો એટલે બીજું ચરણ, બીજામાં 10 માઇનસ, માટે આ કિંમત તમારે માઇનસ લેવાની. અહીંયા માઇનસ નહીં લખું તો ચાલશે, કારણ કે આના બરાબર આપણને માઇનસ જ મળે છે. આ કૌંસ છૂટો કરીએ એટલે આપણું માઇનસ થઈ જાય, બરાબર? એટલે કે આ માઇનસ કિંમત મળી. હવે અહીંયા 10 5/6 એમને એમ રવા દઈએ, આ માઇનસ એમનું એમ, π/6 ની કિંમત તો 1/√3 હતી જ. તો ખ્યાલ આવ્યો કે 5/6 બરાબર આપણે -1/√3 કેમ લીધા? અહીંયા પણ એ જ થશે આપણું કે આ કિંમત આપણે શેના બરાબર લખી છે? -10. આ કિંમત આપણે અહીંયા આગળ ઇક્વલ ટુ કરીને લખવું હોય તો લખો કે 10 -10π/6 બરાબર લીધી. આ કૌંસનું સાદું રૂપ આપો તો આવું થઈ જશે. જુઓ, 10 2π, 2π વિધેયની બદલે માટે 10 નું 10 રહેશે, 2π નીકળી જશે. અહીંયા π/6 છે તો π/6 મળ્યું. 2π માઇનસ એટલે ચોથું ચરણ, ચોથામાં 10 માઇનસ, માટે માઇનસ આવ્યું. આનું સાદું રૂપ તમારે આવું આપવાનું છે. આનું વિસ્તરણ આ થશે. હવે આપણે આ કૌંસ છૂટો કર્યો તો આપણું શું મળ્યું? 11π/6 મળ્યું. 11π/6, 11π/6 આપણને મળ્યું 10, અને અહીંયા 10 શું હતું? π/6. π/6 ની કિંમત તો આપણે જાણીએ છીએ, માઇનસ ના માઇનસ, અને π/6 ની કિંમત 1/√3. માટે તમને આ કિંમત મળી ગઈ 10 11π/6. એના બરાબર પણ -1/√3 મળ્યું અને 5π/6 બરાબર પણ 1/√3 મળ્યું. માટે અહીંના બે ઉકેલ મળી ગયા, 5π/6 અને 11π/6. એના પછી તમારા પ્રમેય આપેલા છે 3. હવે પ્રમેય સાબિતી આપેલી છે બુકમાં, પરંતુ પરીક્ષામાં ક્યાંય સાબિતી પૂછાતી નથી, માટે હું તમને સમજાવી દઉં છું. પણ એ કે તમારે એના સ્ટેટમેન્ટ એટલે કે જે પ્રમેય આપેલી છે એની રકમો યાદ રાખવાની. એ જે પ્રમેય છે એની રકમો ઉપરથી તમારે બધા જ એક્ઝામ્પલ છે, આગળના ઉદાહરણના અને સ્વાધ્યાયના પણ. માટે પ્રમેય છે એ પ્રમેયની બધી જ રકમો તૈયાર કરી દેજો. અને કઈ રીતે સાબિત થાય છે એની સાબિતી બુકમાં આપેલી છે, એક વખત જોઈ લેજો. અને જો ખબર ના પડે અને પૂછવું હોય તો પૂછી લેજો, બાકી પરીક્ષામાં પૂછાશે નહીં. પરંતુ એક વખત જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે કે આ સાબિત કઈ રીતે થાય છે, આ વાક્યો કઈ રીતે આવે છે, બરાબર? અને સાબિતી તૈયાર કરો કે ના કરો એની રકમો તૈયાર કરી દેજો, એના વગર આગળ એક્ઝામ્પલ આવડશે નહીં. તો જુઓ, પ્રમેય શું આપેલું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે sin x sin y, તો n belongs to z માટે x nπ ± 1 ની n ઘાત y. અહીંયા શું કીધું છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y આપણને આપેલી હોય અને sin x બરાબર આપણે sin y મળી જાય ને, એટલે sin x ની કિંમત આપેલી હોય. આ x અને y બંને અલગ હશે, બરાબર? તો આપણે sin x અને sin y ઇક્વલ ટુ કરીએ તો આપણો ઉકેલ શું મળશે? આપણને જે અહીંયા x આપેલો છે ને ખૂણો, જે પણ x નો, ઇઝ ઇક્વલ ટુ nπ લખવાનું પ્લસ -1 ની n ઘાત
આટલું તો એમને મજા આવશે, પરંતુ yની જગ્યાએ આપણને આ બાજુ જે y મળ્યો છે એ લખવાનું. અહીંયા sin જેવું જોઈએ, cos હોય તો પણ એનું કન્વર્ટ કરીને સાઈનમાં ફેરવવાનું. આ એનો શું થશે? વ્યાપક ઉકેલ થશે. વ્યાપક ઉકેલ શોધવા માટે આપણે sin x અને sin y બે ઇક્વલ કરવા પડશે. એ આપણે એક્ઝામ્પલમાં આવશે, સમજાવીશ. પછી વાસ્તવિક સંખ્યા x અને y માટે અહીંયા cos x અને cos y ઇક્વલ મળે તો શું થશે? તો એનો ઉકેલ x અહીંયા હવે 2n પાઈ થશે. અહીંયા n પાઈ હતું અને -1 ની n ઘાત હતું. અહીંયા 2n પાઈ પ્લસ ઓર માઇનસ y થશે. અહીંયા આપણને જે y મળશે એ. અને એ જ રીતે x અને y માટે અને શું કીધું છે કે π/2 ના અયુગ્મ ગુણિત ના હોય તો કીધું છે. π/2 ના અને પાછા અયુગ્મ ગુણિત ના હોવા જોઈએ. π/2 ના ગુણિત ના હોવા જોઈએ. એમાં પણ જો π/2 છે એનો ગુણિત એટલે કે આપણે π/2 વડે ગુણીએ, પરંતુ અયુગ્મ ગુણિત કીધા છે. અયુગ્મ સંખ્યા π/2 વડે ગુણાયેલી હોવી જોઈએ નહીં. બરાબર. અયુગ્મ સંખ્યા હોય છે તો તમને ખ્યાલ જ છે. એના માટે જો tan x અને tan y સમાન મળતું હોય તો શું થશે? x n પાઈ પ્લસ y થશે. અહીંયા 2n પાઈ થતું હતું અને પ્લસ ઓર માઇનસ y હતું. અહીંયા n પાઈ હતું, ખાલી પ્લસ હતું પણ -1 ની n ઘાત, અને n પાઈ પ્લસ 1/4 ખાલી y જ છે. n બિલોંગ્સ ટુ z છે. એ જ રીતે તમને 3 ઉદાહરણો આપેલા છે, 20, 21 અને 22. એના ઉકેલ મેળવો એવું કીધું છે. અહીંયા જુઓ, ખાલી ઉકેલ મેળવો જ લખ્યું છે. ખાલી ઉકેલ કીધું હોય ત્યારે આપણે વ્યાપક ઉકેલ શોધવાનો. આ જો સાઈનમાં આપેલું છે, આ કોસમાં છે અને ટેનમાં છે. હવે આપણે sin x ની કિંમત આપેલી છે, એને આપણે આ રીતે sin x sin y ઇક્વલમાં લાવવાની અને આ રીતે એનો ઉકેલ મેળવવાનો. હવે જો sin x તો એમને એમ રહેવા દઈએ આપણે. sin x -mn √3/2 હમણાં જ આવી. તો π/3 એ કિંમત મળે છે, તો -sin π/3 એ કિંમત મળી. પરંતુ આ માઇનસ છે એને આપણે દૂર કરવાનું. માઇનસને દૂર અહીંયા કરવું હોય તો આ રીતે લખાશે કે sin પાઈ -π/3. પાઈ માઇનસ કરશો એટલે તો બીજું ચરણ આવશે એટલે પ્લસ જ થશે, એટલે પાઈ પ્લસ કરવું પડશે. હવે જો આના બરાબર આ લખી શકાય તો આ લખી શકાય. અહીંયા જો આનું સાદુરૂપ આપો. sin એ વિધેય, sin છે પાઈ એ વિધેય નહીં બદલાય, તો વિધેય sin નું sin જ રહેશે. પાઈ નીકળી જશે, ખૂણો હતો π/3 અને પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin માઇનસ માટે માઇનસ. આનું સાદુરૂપ તમને આવું મળશે. આ મળે તો આના બરાબર આવું લખાય આપણે. બરાબર. હવે અહીંયા કૌંસમાં સાદુરૂપ આપી દઈએ તો sin 3 + 1 એટલે કે 4π/3. હવે અહીંયા sin શું હતું? sin x આપણને શું મળ્યું? sin 4π/3. sin x sin 4π/3. અને sin x આપણે sin y લાવવાના હતા. sin x તો એમને એમ y ની જગ્યાએ આપણને શું મળ્યું? 4π/3. તો વ્યાપક ઉકેલ શું લખવાનો? આનો આ જ, ખાલી y ની જગ્યાએ 4π/3 લખી દેવાનું. બરાબર. પરંતુ આ યાદ હશે તો જ, પ્રમેય યાદ હશે તો જ આ વાક્ય આપણને યાદ હશે. તો x n પાઈ પ્લસ -1 ની n ઘાત અને y ની જગ્યાએ શું થશે? આપણું 4π/3. આ આપણો શું થઈ ગયો? વ્યાપક ઉકેલ થઈ ગયો. વ્યાપક ઉકેલ. બીજામાં પણ વ્યાપક ઉકેલ જ શોધવાનો છે. એની અંદર cos x આપેલું છે. cos x = 1/2. હવે cos x ની કિંમત 1/2 કઈ કિંમત આગળ મળશે? cos ની કિંમત આનું વ્યસ્ત. આ આપણને છે ને મળશે π/6 એ મળે છે. તો આ 1/2 આપણને છે ને મળશે π/3 આગળ મળશે. બરાબર. π/3 આગળ મળશે. આનું વ્યસ્ત લખી દો તો જુઓ 1 √3/2 1/2 1/2 અને 0 π/3 આગળ મળશે તમને. તો cos π/3 બરાબર 1/2 કિંમત મળશે. હવે અહીંયા તો ડાયરેક્ટ x અને π/3 ઇક્વલ મળી ગયા. y બરાબર શું મળ્યું? π/3. પરંતુ cos હોય ત્યારે બીજો પ્રમેય. cos x = cos y હોય ત્યારે 2n પાઈ પ્લસ ઓર માઇનસ y થશે. તો અહીંયા વ્યાપક ઉકેલ થશે x 2n પાઈ પ્લસ ઓર માઇનસ y ની જગ્યાએ થશે π/3. અને n બિલોંગ્સ ટુ z લખી દેવાનું. અહીંયા પણ n બિલોંગ્સ ટુ z. હવે અહીંયા શું છે? tan છે. આ બાજુ tan માં આપેલું છે, પરંતુ પેલી બાજુ તમને cot માં આપેલું છે અને એ પણ માઈનસ છે. તો એનું cot નું પ્લસ માં ફેરવવાનું અને પાછું શું કરવાનું? માઈનસ છે એનું પ્લસ. તો હવે આપણે પહેલા તો અહીંયા વિધેય બદલવું પડશે. હવે પાય વિધેય ના બદલાય, પરંતુ π/2 એ વિધેય બદલાય. તો એની અંદર આપણે π/2 ઉમેરીએ આ ખૂણાની અંદર.
તો cot π/2 ઉમેરીએ એટલે cot નું tan થઈ જશે એટલે અહીં આપણે tan લખી દઈએ tan π/2 + x + π/3 અને π/2 પ્લસ છે π/2 પ્લસ એટલે પહેલું ચરણ પહેલામાં cot માઈનસ એટલે માઈનસ આના બરાબર આપણે આમ લખી શકીએ આનું સાદુરૂપ આપજો ખ્યાલ ના આવે તો આ લખીને પછી એનું સાદુરૂપ આપજો tan છે π/2 છે આ આપણો આખો x આટલો ધારી લેવાનો ખૂણો એટલો ધારી લેવાનો π/2 એ વિધેય ચેન્જ થશે તો આ tan નું શું થયું cot π/2 પ્લસ છે તો પ્લસ એ શું થશે π/2 પ્લસ બીજું ચરણ બીજામાં tan માઈનસ તો માઈનસ અને થીટા એમનો એમ x + π/3 હવે અહીંયા આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે tan x પ્લસ અહીંયા લસા લઈને 3 દુ 6 3 ને 2 5 5π/6 5π/6 અને આ બાજુ શું હતું tan x આપણે આ tan x = આ મળ્યું અને y ધારી લો તો tan x tan y ઇક્વલ થઈ ગયું tan x tan y ઇક્વલ થાય તો આપણને શું મળશે nπ + y nπ + y આપણો ઉકેલ તો x = nπ + y શું મળ્યો આપણો x + 5π/6 બરાબર tan x = આપણને શું મળ્યું x + 5π/6 એટલું મળ્યું મળી ગયું અને n બિલોંગ્સ ટુ આપણું શું થશે z મળશે તો આ રીતે આપણને વ્યાપક ઉકેલ લીધો હોય તો શોધતા આવડે મુખ્ય લીધો હોય તો મુખ્ય પણ આવડે અને વ્યાપક ઉકેલ લીધો હોય તો વ્યાપક ઉકેલ પણ આપણને શોધતા આવડે અને ઉદાહરણ નંબર 1 મિનિટ અહીંયા x નહીં આવે સોરી અહીંયા રકમમાં ભૂલ છે અહીંયા 2x આપેલું છે આપણને બરાબર રકમમાં આપણે 2x આપેલું છે તો આ ઉકેલ આપણને શેના બરાબર મળ્યો 2x બરાબર મળ્યો તો અહીંયા આપણને શું મળે છે 2x મળે છે અહીંયા જે આપણને આપેલું હોય એના બરાબર આપણે લખવાનું અહીંયા આપણને x હતો તો આ x બરાબર ઉકેલ મળતો તો x હતો તો x બરાબર જો આપણને અહીંયા 2x મળતું હોય તો 2x બરાબર આ ઉકેલ થાય તો આ x પ્લસમાં છે ને આ બાજુ લાવો તો માઈનસમાં થઈ જાય 2x - x એટલે x તો x બરાબર તમારું nπ + 5π/6 મળશે બરાબર nπ + 5π/6